હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. હું છું હરેશ સુથાર, પાયોનિયર સેકન્ડરી સ્કૂલ પાટણ. આજે મિત્રો આપણે ધોરણ 10 એની અંદર વિષય ગુજરાતી ને કાવ્ય નંબર 1 વૈષ્ણવજન વિષય મિત્રો આજે આપણે અભ્યાસ કરવાનો છે. આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે કવિ પરિચય તેમજ પ્રથમ પંક્તિ વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. આજે બાકીની પંક્તિ વિશે અભ્યાસ કરીશું. તો આપણે જોયું હતું કે વૈષ્ણવજન એના ગુણધર્મો, એના લક્ષણોની આપણે વાતો કરી હતી. તો સાચા વૈષ્ણવજન આપણે પણ હોઈએ છીએ એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. અને આપણે બધાએ આ કાવ્ય પંક્તિઓને આપણા સ્વર મુખે ગાવાનો મિત્રો બધાએ પ્રયત્ન પણ કરવાનો છે. અને આ જે કાવ્ય પંક્તિ છે એ પદ છે, એટલે કે પદ એટલે મીન્સ પ્રભાતિયા છે, નરસિંહ મહેતાનું લખેલું. એના વિશે આપણે જોઈએ. અને તમારી જોડે જે ટેક્સ્ટ બુક હોય એ ટેક્સ્ટ બુક તમારી જોડે રાખજો, જેથી કરી અને આપણને ભાષાની દ્રષ્ટિએ કોઈ પણ આપણને જોડણી છે, કયો શબ્દ છે, એનો મીનિંગ, એનો મીન્સ અર્થ આપણને ખબર પડી શકે. એટલે આપણે ટેક્સ્ટ બુક જોડે લઈ અને પછી આપણે બેસવાનું છે. તો મિત્રો ધ્યાન આપજો. વૈષ્ણવજન એના કવિ નરસિંહ મહેતા એમને આજે લખેલું આ પદ છે. અને આપણે પણ કહ્યું હતું કે આ પદ ગાંધી બાપુને અતિ પ્રિય હતું. તો આપણે પહેલી પંક્તિમાં જોયું હતું કે વૈષ્ણવજન તેને કહેવાય કે પર પીડાઈ, એટલે કે બીજાના દુઃખમાં જે જાણતો હોય એને સાચો વૈષ્ણવજન કહેવાય છે. પર દુઃખે ઉપકાર કરે છે, બીજાના દુઃખમાં પણ જે મદદ કરે છે અને છતાં પણ પોતાના મનમાં અભિમાન પણ નથી હોતું, એને વૈષ્ણવજન કહેવાય છે. એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આ તો જોઈએ આપણે પંક્તિ નંબર 2 એના આપણો પહેલો આપણે સ્વર આપણે દ્વારા આપણે પ્રયત્ન કરીએ, આ કાવ્યગાન કરવાનો પ્રયત્ન કરીએ. સકળ લોકમાં સૌને વંદે, નિદાન કરે કેની રે, વાચ કાચ મન નીચલ રાખે, ધન ધનની જનની રે, વૈષ્ણવ જન તો એને કહીએ. સકળ લોકમાં સૌને વંદે. સકળ, સકળ એટલે શું જોઈએ આપણે. સકળ, સકળ એટલે આખું જગત. સકળ એટલે શું થશે? આખું જગત. વૈષ્ણવજન કોઈથી ભેદભાવ નથી રાખતો. એના માટે એનું પરિવાર હોય, એનું ગામ હોય કે પછી સમગ્ર વિશ્વ હોય, સમગ્ર દેશ હોય, સકલ લોકમાં આખા જગતની અંદર શું કહે છે? સકલ લોકમાં સૌને વંદે, બધાને વંદન કરે છે. કારણ કે વંદન કરે બધાને ગમતું હોય છે. નહીં કહેતા કે નમે તે સૌને ગમે. અને જે વૈષ્ણવજન ના જેનામાં ગુણો છે એવો વ્યક્તિ કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના બધાને વંદન કરે છે, નમન કરે છે. કારણ કે નમે તે સૌને ગમે આપણે મિત્રો કહીએ છીએ. હંમેશા બધાને નમતા રહેવું જોઈએ. નમતા ને સન્માન, અહંકાર, અભિમાન આ બધું છોડી અને બધાને જો નમતા રહીએ તો મિત્રો આપણને બધાએ દ્વારા આપણે હળી મળીને રહી શકીએ. અને આ વૈષ્ણવજન સકળ લોકમાં સૌને વંદે, એટલે કે વંદન કરે છે. વંદન, વંદે એટલે વંદન કરવું, નમન કરવું. અને નિંદા ન કરે કેની. અને સૌથી ટર્નિંગ પોઈન્ટ કહી શકાય નિંદા. આપણે આપણું ગુજરાતી ભાષાની અંદર કહેવાય છે અને આપણે નિંદા એને આપણે શું છળકપટ કહીએ છીએ. હંમેશા માટે ધ્યાન રાખ. જીવનની અંદર જેને જે કહેવું હોય એ સામે કહી દો, પણ જીવનમાં ક્યારેય કોઈની નિંદા ન કરશો. આપણે એમ કહીએ કે ઓલો વ્યક્તિ આવો છે, તેવો છે, એનાથી એવું કંઈ ખરાબ થતું નથી. અંતે ખરાબ આપણું જ થાય છે. કોઈની સામે આંગળી ચીંધીએ છીએ, 3 ગણી આંગળી આપણી સામે આવે છે. વિદ્યાર્થી મિત્રો, જીવનમાં એક ધ્યેય રાખજો કે વૈષ્ણવજન
ના ગુણો આ કાવ્ય દ્વારા આપણા જીવનમાં ઉતારવાના છે કે જીવનમાં શક્ય બને ત્યાં સુધી આપણે એવો એક આદત પાડીએ, એવી આદત પાડીએ, સાચું બોલો અને જે કેવું સામે માણસ આપણી જોડે હોય ત્યારે આપણે હા હા એના વખાણ કરી અને એ માણસ નીકળે છે ત્યારે આપણે તરત એની નિંદા કરીએ છીએ, એ આવો છે તેવો છે. શા માટે? કોઈની નિંદા નહીં કરવાની. જીવનમાં નિંદા નહીં કરવાની. નિંદા કરવાથી આપણું જ મિત્રો ખરાબ થાય છે. એટલે કહ્યું છે કે નિંદા ન કરે કેની રે, કોઈની નિંદા નથી કરતો. વૈષ્ણવજન કોઈની નિંદા નથી કરતો. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધનની જનની રે. વાચ, વાચ એટલે વાણી. વાચ, વાચ એટલે વાણી. અને કાચ, કાચ એટલે લખ્યું છે ને કાચ, કાચ એટલે કાચની. આ તળપદા શબ્દ છે. કાચ એટલે કાચની. વાણી અને વાચ કાચ મન નિશ્ચલ રાખે. વાચ અને કાચ એનું નિશ્ચલ હોય છે, એનું મન નિશ્ચલ રાખે છે. એની વાણી અને કાચ એના ઉપર મન એનું નિશ્ચલ રાખે છે. અહીંયા સ્પષ્ટ કહ્યું છે વાચ એટલે વાણી ઉપર, આપણા ઉપર વાણી ઉપર શું હોવું જોઈએ? એક પકડ હોવી જોઈએ. ગમે ત્યાં ગમે તે બોલી જઈએ એ ચાલે ના. કાચડી ક્યારે કોઈની ન કરવી જોઈએ અને આપણા મન ઉપર આપણે પકડ હોવી જોઈએ. અને જેનું મન કંટ્રોલમાં છે એ જ માણસ મહાન બની શકે છે. જેની વાણી ઉપર કંટ્રોલ છે, આપણે બોલતા બોલી જઈએ છીએ પણ એ બોલેલા શબ્દો આપણા જીવનમાં પાછા ના ફરે એનું પણ મિત્રો આપણે બહુ ધ્યાન રાખવું પડે છે. જ્યારે આપણે કોઈને કંઈ કહેતા હોઈએ, સલાહ સૂચન આપતા હોઈએ ત્યારે પણ મિત્રો ધ્યાન રાખવું પડે કે આ જે બોલેલા શબ્દો એ કદાચ સામેલા વ્યક્તિને ખોટું તો નહીં લાગે ને, અને આપણી વાણી થકી કોઈનું મન ન દુભાવવું જોઈએ. એ સાચી વાણીનું એક ઉદાહરણ છે. વિદ્યાર્થી ભાઈ બહેનો, જીવનની અંદર કાચ એટલે કાચડી આ શબ્દ આપણને તળપદા શબ્દ તરીકે પણ ઘણીવાર પૂછાય છે. કાચ એટલે કાચડી. આ બંને વસ્તુ પર મન જેનું નિશ્ચય છે, નહીં કહેતા કે મન ચંગા પથરોટ મેં ગંગા, જેનું મન અડગ હોય એને મિત્રો કશું કોઈ વાંધો નથી આવતો. અહીંયા સ્પષ્ટ કહ્યું છે વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધનની જનની તેની રે. અને એની ધન ધન એટલે કે એની માતા, જનની, જનની એટલે માતા. જનની એટલે માતા. એની જનની ધન ધન એટલે કે ભાગ્યશાળી છે એની માતા. એની માતાને ભાગ્યશાળી કહેવાય કે એવા પુત્ર જે વૈષ્ણવજનના ગુણો ધરાવે છે, કે આવી માતાઓને પણ ખરેખર ધન્ય છે. આપણે કહીએ છીએ ગુજરાતીમાં કે જનની જન તો ત્રણ જણ કા ભક્ત કા દાતા કા સુર, મત રહેજે તું માજણી મત કુમા વિસ્તાર. માં જનેતા જણે તો એવા દીકરાઓ છે, એવા મત જણજે કે જેથી કરીને આપણું કહેવાય ને કે ઓછું થાય. પણ આપણા જીવનની અંદર જે સારા સંસ્કારો આપેલા હોય એમાં જનેતાએ તો દીકરા હંમેશા સારા બને છે. એટલે સ્પષ્ટ કવિએ અહીંયા કહ્યું છે કે આવી જે વૈષ્ણવજન જેવા જેના દીકરાઓ છે એમની માતા પણ ખરેખર ધન ધનની જનની છે. ધન ધનની એટલે એવી માતા પણ ભાગ્યશાળી છે. એની માતા પણ ભાગ્યશાળી કહી છે અહીંયા કે ભાગ્યશાળી માતાના મુખે જ આવા પુત્રનો જન્મ થાય છે. બહુ સરસ વાત કરી છે કવિએ કે વૈષ્ણવજન તો તેને કહેવાય બીજાના દુઃખમાં એ મદદરૂપ થતો હોય, ઉપકાર કરતો હોય. ક્યારે કરતો હોય? કે જેની માતાએ એને સારા સંસ્કારોનું સિંચન કર્યું હોય. બાળક ઘોડિયામાં સૂતું હોય અને એ બાળકને સરસ મજાના સારા કોઈ શ્લોકો છે, સારી રામાયણ છે, કંઈક સારી સારી વાત છે, એ એના કાન સુધી જો આપણે પહોંચાડીએ તો બાળક મહાન પણ બની શકે છે. પણ એ બાળક કોઈ પણ મોટું થાય ધીમે ધીમે ને કોઈ નાની નાની કોઈ ભૂલ કરે અને છતાં પણ આપણે હસી મજાક કરીને કાઢતા જઈએ તો શું એ બાળક વૈષ્ણવજન તૈયાર થશે? નહીં થઈ શકે. વિદ્યાર્થી ભાઈ બહેનો, જીવનની અંદર માત્ર એટલું શિક્ષણ મહત્વનું નથી,
સાચા વૈષ્ણવજનના સંસ્કારો આપણામાં હશે તો જીવનમાં આપણું ધન્ય ધન્ય છે, અને એ આ બધો શ્રેય આપણી માતાને જશે. અને હું એવું માનું છું કે માત્ર પુસ્તકીય જ્ઞાન મહત્વનું નથી. જીવનમાં વ્યવહારિક જ્ઞાન, સમાજ અને મા બાપ, આપણું કુટુંબ, આપણો પરિવાર, આ લોકો પાસેથી પણ ઘણું બધું આપણે શીખવાનું છે. કારણ કે જીવનની અંદર આ શિક્ષણ રૂપી પાઠ તો આપણે ભણી લીધા, પણ વ્યવહારલક્ષી જો પાઠ આપણા પાસે નહીં હોય તો પછી કોઈ શિક્ષણ શું કામ? અને જેની પાસે સારા સંસ્કારો નથી એની પાસે સારું શિક્ષણ પણ મિત્રો ટકતું નથી. વિદ્યાર્થી ભાઈ બહેનો, અહીંયા જે વૈષ્ણવજનની વાત છે આપણે કે વાચ અને કાચ એના તમામ ઉપર એનું મન નીચે રાખે છે. મનને પણ નીચે રાખવું પડે છે. મન આપણું ન ડગવું જોઈએ. અને આ બાબત પર જેની પકડ છે એવા વ્યક્તિઓ મિત્રો અહીંયા વૈષ્ણવજન થયા છે. વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે જોઈએ આગળ કે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માતરે. સમદ્રષ્ટિ, સમ એટલે સરખી, હંમેશા જીવનમાં સમદ્રષ્ટિ રાખવી જોઈએ. સમભાવના, સમદ્રષ્ટિ, અને એ જ માણસ મહાન બની શકે છે. આપણે એમ કહીએ કે આપણી માતા હોય અને બે ભાઈ હોય, એક ઉપર વધારે પ્રેમ લાડકોડ કરતી હોય, એકને ઓછો કરે તો ચાલશે? નહીં ચાલે. પણ જે વૈષ્ણવજનના જેનામાં ગુણો છે એવા વ્યક્તિઓ હંમેશા બધા ઉપર સમદ્રષ્ટિ રાખે છે. બધા માણસો એમની આગળ સરખા. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી. તૃષ્ણા એટલે લાલસા. તૃષ્ણા એટલે શું થાય? લાલસા. તૃષ્ણા એટલે લાલસા. જેનામાં લાલચ વૃત્તિ હોય છે, આ બધી વસ્તુઓ એને શું કરે હોય છે? ત્યાગ કર્યો હોય છે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી. જેને સમદ્રષ્ટિ હોય અને તૃષ્ણા એટલે કે લાલસાનો જેને ત્યાગ કર્યો હોય, આ લક્ષણ વૈષ્ણવજનનું છે. અને જીવનની અંદર માણસ લોભ, સ્વાર્થ, લાલસા આ બાબતમાં અત્યારે વધારે રસ ધરાવે છે. અને આ જેને છોડ્યું છે, જેને ત્યાગ કર્યો છે, અને એવા જ માણસો મિત્રો મહાન બન્યા છે. વિદ્યાર્થી ભાઈ બહેનો, જીવનની અંદર ક્યારે લાલચ વૃત્તિ નહીં રાખવાની. જે મળ્યું આપણું કર્મ કરે જાવ. કોઈનું મફતનું લઈ લેવું, પડાવી લેવું, આવી વૃત્તિ આપણામાં ન હોવી જોઈએ. અને દરેક પ્રત્યે સમ ભાવ હોવો જોઈએ. સમદ્રષ્ટિ હોવી જોઈએ. બધાને સરખી રીતે સમાન રીતે આપણે માન આપવું જોઈએ. વિદ્યાર્થી ભાઈ બહેનો, જોઈએ આપણે પરસ્ત્રી જેને માતરે. પર એટલે પારકી. પર એટલે પારકી. સ્ત્રી જેને માત. માત એટલે માની સમાન હોય. જે કોઈ પણ બીજી સ્ત્રી હોય, નહીં કે તેને મોટી એટલી માં અને નાની એટલી બેન. આ નાના બે શબ્દો જો જીવનમાં ઉતરી જાય ને, એ વ્યક્તિ મહાન બની શકે છે. અને આ લક્ષણો કોનામાં હોય છે? વૈષ્ણવજનમાં હોય છે. કે વૈષ્ણવજન હંમેશા માટે પર સ્ત્રી એટલે કે પારકી સ્ત્રીને પણ માતની સમાન ગણે છે. માત એટલે માની સમાન ગણે છે. એટલે કહ્યું છે કે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માતરે. જીવા થકી અસત્ય ન બોલે, પર ધર્મ ન ચાલે હાથરે. અને જીવા એટલે જીભ. જીભ થકી ક્યારે અસત્ય બોલતો નથી. એટલે કે જે સાચો વૈષ્ણવજન છે એ ક્યારે હંમેશા જૂઠું નથી બોલતો. નાની નાની બાબતે જૂઠું બોલી લેવું, કોઈનું ખોટું કાર્ય કરી લેવું, આ લક્ષણો હોય તો મિત્રો આપણે વૈષ્ણવજન નથી. આપણે માત્ર તિલક કરી દીધું, મંદિર ગયા એટલે વૈષ્ણવજન બની ગયા નહીં. પણ જેનામાં સારો સ્વભાવ છે, બીજા પ્રત્યે કંઈક કરી છૂટવાની જેનામાં ભાવના છે, સમદ્રષ્ટિ છે, આવા વ્યક્તિઓ મિત્રો વૈષ્ણવજન કહેવાય છે. એટલે કહ્યું છે કે જીવા થકી અસત્ય ન બોલે. અસત્ય એટલે જૂઠું ના બોલે. પોતાની જીભ થકી શક્ય બને ત્યાં સુધી આપણા જીભ થકી આપણે ક્યારે જૂઠ ના બોલવું જોઈએ. કારણ કે એક જૂઠની પાસે 100 વખત બીજું બોલવું પડે છે, જૂઠ બોલવું પડે છે. આ
આગળ કહ્યું છે કે પર ધન નવ ચાલે હાથ રે. પર એટલે પારકાનું, ધન ધન એટલે ધાન્ય. પર ધન નવ ચાલે, ચાલવું એટલે પકડવું. આ મિત્રો તળપદો શબ્દ છે. ચાલવું, ચાલ એટલે પકડવું. ક્યારે મિત્રો પારકાના ધન ઉપર હાથ પણ અડાડતો નથી. આ કોણ નથી અડાડતું? વૈષ્ણવજન. હંમેશા માટે નક્કી રાખવાનું કે કોઈકના ઘરે સોનાનો ઢગલો હોય તો આપણા માટે શું? આપણે આપણા કર્મથી શું તૈયાર કર્યું છે? કેટલું ભેગું કર્યું છે? આપણી મહેનતનું કેટલું છે? એ જ આપણું સાચું ધન છે. આપણો પરિવાર સુખી છે એ સાચું ધન છે. અને હંમેશા માટે બીજાનું પડાવી લેવું, લઈ લેવું, આવા જનામાં આસુરી વૃત્તિના જે વિચારો હોય એ મિત્રો ક્યારે વૈષ્ણવજન નથી કહેવાતા. એટલા માટે અહીંયા કહ્યું છે કે સાચા વૈષ્ણવજનના લક્ષણો દર્શાવ્યા છે કે જીહવા થકી અસત્ય ન બોલે, પર ધન ન ચાલે હાથ રે. અને પર એટલે પારકાના ધનને ક્યારે હાથ પણ અડાડતો નથી. કોઈનું મફતનું પડ્યું હોય તો આપણે લઈ લેવાનું નહીં, એને આપી દેવાનું. આપણે ઓછું આવે તો ચાલે પણ એને પેલું આપી દેવાનું. આ જેનામાં ગુનો છે ને એને ભગવાન પણ હાથોહાથ આપે છે. અને આજના સમયની અંદર કે જેને જીવનમાં શિક્ષણ લીધું છે પણ વ્યવહારિક શિક્ષણની ક્યાં ગુણપ્રય હોય છે ત્યારે આ લડાઈ ઝઘડાનું મૂળ બને છે. કોઈનું પડાવી લેવું મિત્રો મહેનત વગરનું ક્યારે ટકતું પણ નથી અને મહેનત કરેલું ક્યારે પોગટ નથી જતું. એટલા માટે અહીંયા સરસ પિતામૃતમાં પણ કહ્યું છે કે કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. મફતનું લઈશ નહીં, નિરાશ થઈશ નહીં અને લઘુતા ગ્રંથિ બાંધીશ નહીં. મફતનું ક્યારે નહીં લેવાનું, નિરાશ નહીં થવાનું, જે મળ્યું એમાં ખુશ રહેવાનું. પણ આવતો દિવસ સુધરે એના માટે આજથી આપણે કર્મ કાર્યમાં લાગી જવાનું, તો આવતો દિવસ આપણો સારો જશે. અને કંઈ પણ આપણે આપણા થકી કોઈ પણ ખોટું કાર્ય ન થાય, કોઈનું મન ન દુભાય એવા વાણી વિલાસ પણ આપણે ન કરવું જોઈએ. અને આ જે લક્ષણો છે એ સાચા વૈષ્ણવજનના મિત્રો લક્ષણો છે. વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણા જીવનની અંદર આપણે ક્લાસમાં બેઠા હોઈએ તો કોઈ વિદ્યાર્થી આપણને ક્રોસ થયું હોય, આપણે એની સાથે ન બોલીએ, આમ ન કરીએ, ભાઈ આપણે શા માટે આ બધું કરવું જોઈએ? બધા આપણા માટે અહીંયા બેઠેલા હોય, બધા વિદ્યાર્થી આપણા માટે સરખા હોય. આ જ્યારે દ્રષ્ટિ આપણામાં હશે, આપણામાં સ્વભાવ હશે, ત્યારે જીવનમાં આપણે સમજવાનું કે આપણે વૈષ્ણવજન છે. અને નેક્સ્ટ પંક્તિમાં કીધું છે કે મોહ માયા વ્યાપે નહીં, તેને દઢ વૈરાગ્ય જેના મન મારે. મોહ અને માયા, મોહ એટલે શું? મને કંઈક લેવાનું છે, આમ મને મળ્યું તો સારું, આવું થયું તો સારું. આ માયા, ધન, આ બધી વસ્તુ મારી છે, મારું છે, મારું છે. આ જેનામાં વ્યાપ ના હોય એ સ્પષ્ટ કીધું છે, એને વ્યાપવું ન જોઈએ અને તેને દઢ વૈરાગ્ય જેના મનમાં હોવો જોઈએ. એ મોહ અને માયા જેને છોડ્યું છે એ વ્યક્તિ વૈષ્ણવજન બની શકે છે. આટલું ભેગું કર્યું, આટલું કરવું છે, આટલા પૈસા ભેગા કર્યા, આટલા કરવા છે, આવી જ્યારે મોહ માયા જો આપણને વ્યાપી જાય એ માણસ કશું જ ન કરી શકે. અને જેનામાં મોહ અને માયા નથી, હા આપણા પરિવાર માટે એટલું બહુ જરૂરી છે, પણ આટલું જ હોવું જોઈએ, આ જ હોવું જોઈએ, આ બધું મારે હોવું જોઈએ. આવી જ્યારે આપણામાં મનમાં મોહ માયા જ્યારે માણસમાં જાગી જાય છે ત્યારે માણસ ધીમે 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 એ પોતાની અધોગતિ તરફ જાય છે. હંમેશા માટે કાર્ય કરતા રહો, ભગવાન આપણને આપણા મહેનતનું ફળ ચોક્કસ આપે છે. તો શા માટે આપણે મોહ માયાની અંદર ખોઈ ગયેલા? થોડી વાર ભગવાનને આરાધના પણ કરીએ, ભગવાનને યાદ પણ કરીએ કે હે પ્રભુ, તે મને જે આપ્યું છે એનાથી હું ખુશ છું. આ તો આટલી વસ્તુ થઈ હોય, આટલું થયું. કોઈ એક્ઝામ્પલ લઈએ, કોઈ પણ વ્યક્તિને વર્ષે આટલી આવક આવી હોય, જે મતલબ પૈસાદારી એક્ઝામ્પલ 2 લાખ આવક આવી હોય, મને કેવું 3 આવ્યું તો સારું હતું, આટલું મળ્યું તો આટલું વધારે મળ્યું તો સારું હતું. પણ આપણે સંતુષ્ટ કેમ ન થયા? અને જ્યારે આપણામાં સંતુષ્ટની જે ભાવના હશે ત્યારે મિત્રો આપણે સાચા વૈષ્ણવ જોઈશું. વિદ્યાર્થી ભાઈ બહેનો, જોઈએ કે મોહ માયા જેને વ્યાપે નહીં અને એને મોહ માયા ક્યારે વળગતા પણ નથી, એને અડતા પણ નથી અને દઢ વૈરાગ્ય જેના મનમાં રહે. કારણ
કારણ કે દૃઢ વિશ્વાસ અને દૃઢ વૈરાગ્ય હોવું જોઈએ. કોઈ એમ કે આ ના કરાય વળી મન બદલી જાય, કોઈ કે ભાઈ આ ના કરાય વળી મન બદલી જાય. આ માણસ જીવનમાં ક્યારે આગળ ન વધી શકે. પણ એનામાં એક જ વૃત્તિ ભાવના હોય, એ વ્યક્તિ સાચો વૈષ્ણવજન છે. તમે જે રસ્તે જાઓ છો તમને લાગે કે ના બરાબર છે, અને કોઈ કે ના ભાઈ અહીંયા ન જવાય, ના જવાય, બરાબર. આપણું મન જો પરિવર્તન પામી જાય તો આપણામાં દૃઢ વિશ્વાસ નથી. અને હંમેશા માટે જીવનમાં કોન્ફિડન્સ એટલે કે દૃઢ વિશ્વાસ, આત્મા મનોબળ આપણું હોવું જોઈએ. કારણ કે દરેક વ્યક્તિના જો તમે અભિપ્રાય લેશો ને તો અલગ અભિપ્રાય પણ હશે. પણ તમે પોતાના મન, પોતાના હૃદય, પોતાના આત્મા, પોતાના પર વિશ્વાસથી વાત કરો કે હું ખરેખર જે કાર્ય કરું છું બરાબર છે કે નહીં. અને જો પોતાનું આત્મવિશ્વાસનું મન કહી શકાય જે ડગી ગયું, દૃઢ વિશ્વાસનો ડગી ગયો, તો તમે કંઈ ન કરી શકો. આપણે નક્કી કરી લીધું છે કે મારે આટલા ટકા આવશે જ, અને હું જ ધોરણ 10 ની અંદર ટોપર બનીશ. આવો વિશ્વાસ, દૃઢ વિશ્વાસ હોવો જોઈએ. આવો વિશ્વાસ લઈને તમે કાર્ય કરવાનું ચાલુ કરી દો. પછી તમને 10 દાડા પછી કોઈ એવું કે તારે યાર બરાબર ના આટલા ટકા આવતા હશે તારે, અને તમે તમારો દૃઢ વિશ્વાસ તોડી દીધો તો નહીં તોડવાનો, હું જ લાવીશ. આપણે એ ઊભા હોઈએ અને આપણા બે પગ ઉપર વિશ્વાસ નહીં કે બાપા મન પડતો કરશે, તો આવું આપણે વિચારી લઈએ તો દરેક વસ્તુ પર આપણને વિશ્વાસ હોવો જોઈએ. દૃઢ વિશ્વાસવાળો માણસ ગમે એવી પરિસ્થિતિમાંથી પણ પસાર થઈને સારામાં સારું પરિણામ લાવી શકે છે. આપણે કેટલા બધા કિસ્સાઓ સાંભળ્યા છે, વાંચ્યા છે કે જે ગુજરાતની અંદર જે ટોપરો બને છે એકદમ મધ્યમ પરિવારના હોય છે, એના મા બાપ મજૂરી કરતા હોય છે, એવી પરિસ્થિતિમાંથી શૂન્યમાંથી મિત્રો સર્જન કરે છે. અને જેને કંઈક મેળવવું છે, જેને કંઈક આગળ વધવું છે, એ માણસ ક્યારે એવું ન કહે મને આ તકલીફ છે, આ છે, આ છે. મિત્રો જેટલી ભૌતિક સુવિધા આપણને વધારે એટલું આપણને ધીમે ધીમે આપણને ઓછું. ક્યાંક તકલીફ પણ પડે છે, મહેનત પણ કરવી પડે છે, ઝૂમવું પણ પડે છે, તો આપણને ચોક્કસ પરિણામ, આપણને ફળ પણ પ્રાપ્ત થાય છે. પણ જો આપણે ઝૂમ્યા વગર છોડી દઈએ તો મિત્રો ચોક્કસ પરિણામ આપણને પ્રાપ્ત થતું નથી. એટલા માટે કહ્યું છે કે દૃઢ વિશ્વાસ જેનામાં હોય છે, જેનામાં વૈરાગ્યનો જેનો મન હોય છે, એ વ્યક્તિ વૈષ્ણવજન ચોક્કસ બની શકે છે. અહીંયા કહ્યું છે કે રામ નામ શું તાળીને લાગી, સકળ તીરથ તેના તન મારે. એ વ્યક્તિને તો મનમાં જ રામ નામની એવી લગની, તાળી લાગવી એટલે લગની લાગવી, કે જેનામાં રામ નામની જે લગની લાગી છે એને શું કહ્યું છે, સકળ તીર્થ તેના તન મારે. તન એટલે શરીરમાં, એના બધા જ તીર્થો છે એના મનની અંદર છે, એના શરીરની અંદર રહેલા છે. કોઈ એવું કે મારે તો ભગવાનના દર્શન કરવા માટે ત્યાં જવું, ભગવાન ક્યાં બેઠો છે? નહીં, ભગવાન દરેકના શરીરમાં છે, પોતાના મનમાં છે. આપણે અહીંયા બેઠા હોઈએ અને જો આપણામાં સારા વિચારો આવતા હોય, આપણે બીજાને મદદરૂપ કરવાની ભાવના જાગતી હોય, તો આપણામાં સમજવાનું કે આપણામાં ભગવાન છે. આપણે કોઈનું ખોટું કરવાનો વિચાર નથી થતો, તો સમજવાનું કે આપણામાં ભગવાન છે. અને જેનામાં આવા જે ગુણો છે અને એને સમગ્ર બધી વસ્તુ પોતાના તન એટલે કે શરીરની અંદર રહેલી છે. એટલા માટે અહીંયા કહ્યું છે કે રામ નામની શું તાળીને લાગી, એનામાં એવી લગની લાગી છે કે સકળ તીર્થ તેના તન મારે. સકળ એટલે બધા જ તીર્થો એના તન એટલે શરીરમાં છે, એના મનમાં છે. આપણા મનની અંદર આપણે જે વિચારીએ કે બધા તીર્થો, ભગવાન, બધું જ અહીંયા જ છે. એનામાં જેને લગની લાગેલી હોય છે એ માણસ સાચો વૈષ્ણવજન કહેવાય છે. વણ લોભીને કપટ રહિત છે, વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, વણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. વણ લોભીને કપટ રહિત છે, જેનામાં લોભીની વૃત્તિ નથી. અને કપટ એટલે કોઈનું પડાવી લેવું, ખરાબ કરી લેવું, એને કપટી કહેવાય. અને જીવનની અંદર મિત્રો લોભ નહીં કરવાનો. અહીંયા કીધું છે કે વણ લોભીને કપટ રહિત છે. આ વૈષ્ણવજન કેવો છે? વણ લોભી છે. હા,
કરકસર ચોક્કસ કરવાની. જે વસ્તુથી આપણને ચાલતું હોય એ વસ્તુ ચલાવવાની પ્રયત્ન કરવાનો. પણ ન ચાલે એવી વસ્તુ તમે ચલાવવા જાઓ તો શું થાય? આપણે જો ટેક્સ બુકની જરૂર પડે અને એમ કહે કે ના એ તો ના લવાય ચાલ, તો લોભ કર્યો કહેવાય, તો આપણે નુકસાન જાય. પણ જે વસ્તુની જરૂર નથી અને એ વસ્તુને તમે ભેગી કરી રાખો તો શું થાય? પણ ખરેખર જે વધારાની વસ્તુ નહીં રાખવાની. તમે ધીમે ધીમે કરકસર કરો, લોભ ન કરો, જીવનમાં કરકસર કરો. અને જેનામાં આવી ભાવનાઓ છે, બિનજરૂરી વસ્તુ નહીં વાપરતા, જે જોઈએ એટલું જ રાખે, વધારાનું ન રાખે. એટલે એ લોકો લોભી નથી હોતા, સમજુ હોય છે. આપણે એવા તો ઉદાહરણ આપણી પાસે ઘણા બધા છે, પણ આપણે વિષયને ધ્યાનમાં રાખીને એક નાનું તમને ઉદાહરણ આપું છું. કેટલાક લોકો જીવનમાં સક્સેસ બનેલા છે, તો આપણે એમના વિશે ઘણું બધું સાંભળેલું પણ હોય છે. તો આપણે એક નાનું ઉદાહરણ લઈએ. એક કંપનીનો CEO હોય છે, એને કોઈ પ્રશ્ન પૂછ્યો કે તમે રોજ ટી-શર્ટ કેમ પહેરો છો? તમને બીજા કપડાં મળતા જ નથી, એક જ કલરની ટી-શર્ટ કેમ કાયમ પહેરો છો, શર્ટ પણ નહીં? એને સરસ જવાબ આપ્યો. આપણે શોર્ટમાં કહીએ છીએ, એ લોભી નથી, એ તો બહુ મહેનતુ છે, ધનવાન છે. કે જો હું અલગ અલગ રોજ કપડાં પહેરું, તેને ખરીદવા જાઉં તો મારું મન ત્યાં કેટલું કસાય, લેવા જાઉં તો મન કેટલું ત્યાં, મતલબ આપણું જે કહેવાય ને મગજ કેટલું વપરાઈ જાય. જો કે શર્ટ પહેરું તો એને કાઢવું, પહેરવું, સમય કેટલો બગડે. એ લોભી નથી, સમજુ છે, વિચારે છે કે એની જરૂર નથી, આનાથી પણ ચાલે છે, તો આપણે ચલાવવાનો પ્રયત્ન કરીએ. તો આવા જીવનમાં લોભી નહીં, પણ એ કેવા હોય છે? કરકસર ભર્યા લોકો પણ કેવલા જીવનમાં હોય છે. એટલે કહ્યું છે કે વણ લોભીને કપટ રહિત છે. આ મહેશ્વર વચન કેવો છે? વણ લોભીને કપટ વિનાનો, એટલે કે કપટી વૃત્તિ જેનામાં નથી, કોઈનું ખરાબ કરવાની જેનામાં ભાવના નથી, એવો જે વ્યક્તિ વૈષ્ણવજન જે હોય છે એની વાત છે કે એવા લોકોએ કામ ક્રોધ નિવાર્યા રહે, અને ક્રોધ ના હોવો જોઈએ. અને જે લોકો ક્રોધી હોય ને એ બુદ્ધિશાળી ના હોય, એવું નક્કી રાખવું. ક્રોધ નહીં કરવાનો જીવનમાં, ક્યારે હસતા મોઢે રહેવાનું, સતત કર્મ કરતા છો, ક્રોધ નહીં કરવાનો. કોઈ તમને એમ કહેશે કે આ આવો છે, તેવો છે, આ છે, તે છે, ક્રોધ વારે વારે ક્રોધ ભરાવો ને તો આપણું મન ધીમે ધીમે કેવું થઈ જાય? બીજે ડાયવર્ટ થઈ જાય. પણ જે આપણે દૃઢ નીચે કરેલો છે કે મારે આ કાર્ય કરવું જ છે, એની અંદર સફળતા લેવી જ છે અને એ જ મને મળવું જોઈએ, અને એની વચ્ચે જે વિઘ્નો આવે ને એની વચ્ચે તમે વિઘ્નો વચ્ચે પડી જાઓ તો તમે જે તમારા ધ્યેય સુધી તમે પહોંચી નથી શકતા. પણ આ કોણ નથી પહોંચી શકતું? કે જે ક્રોધી છે, લાલચુ છે, જેનામાં દૃઢ વિશ્વાસ નથી, આવા લોકો જીવનમાં આગળ નથી વધી શકતા. પણ અહીંયા જે વૈષ્ણવજનની વાત છે, તો વૈષ્ણવજન તો કેવો છે કે વણ લોભીને કપટ રહિત છે. કેવો છે? વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા. અને કામ અને ક્રોધને બધાને છોડી દીધા છે. નેક્સ્ટમાં કહ્યું છે ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુલ 71 તારે. અને આ નરસૈયો એનું દર્શન કરતા, જેને સાચા વૈષ્ણવજન જેના દર્શન કરતા, આપણા આવા વ્યક્તિને જો દર્શન કરીએ ને તો પણ આપણા 71 પેઢી આપણી કુળ પણ તરી જાય. આવા સંસ્કારી માણસના તો પણ આપણી 71 પેઢી સુધી આપણે સુધરી શકીએ. તો અહીંયા સરસ મજાની વાત છે, જેને જીવનની અંદર ઘણું બધું જતું કર્યું છે, સારા સંસ્કારોનું સિંચન કર્યું છે, અને આવા વૈષ્ણવજનના દર્શન કરતા પણ આપણું 71 પેઢી આપણે શું કરી છે? તારી શકાય છે. અને જો આ સારા સંસ્કાર રૂપી જો આવી 71 પેઢી જો તરી શકતી હોય તો શા માટે આપણામાં સારા સંસ્કાર ના હોવા જોઈએ? અને જીવનની અંદર આપણને કોઈ એવું ન કહી જવું કે આ છે તે છે. તમે રસ્તામાંથી નીકળો ને તો લોકો કેવું કે ના ભાઈ માણસ છે. 5 લોકો તમારા વખાણ કરવા જોઈએ, તમારી ગેરહાજરી
સક્સેસફુલ છો. પણ ક્યારે વખાણ કરશે કે તમે કોઈને મદદરૂપ બન્યા છો, પોતાના સ્વાર્થ છોડીને કોઈને મદદ કરી હશે, તમારો સ્વભાવ સારો હશે, અને આવા વ્યક્તિઓના ગુણગાન થતા હોય છે. તો અહીંયા જે આવા જે ગુણો ધરાવે છે એને મિત્રો સાચો વૈષ્ણવજન કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય તો તમે વાંચન વારંવાર કરજો, કાવ્યગાન કરજો, દરેક પંક્તિને નાનામાં નાના શબ્દને સમજવાનો પ્રયત્ન કરજો, અને આ પદ, એના સાહિત્ય પ્રકાર, એના કવિ પરિચય આ તમે વારંવાર વાંચો, જેથી કરીને તમને જે પરીક્ષાની અંદર તમને ખૂબ મદદ થઈ શકે. થેન્ક યુ.